લોકોના ડીએનએ મેચ થયા છે, જ્યાં અત્યાર સુધી 157 મૃતદેહ પરિવારોને સોંપવામાં આવ્યા. 123 ભારતીય મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. 4 પોર્ટુગીઝ, 27 યુકે અને 1 કેનેડિયન અને 4 નોન પેસેન્જર હતા. 2 સ્થાનિક મળી 159 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. 15 મૃતદેહના ડીએનએની ચકાસણી હજુ બાકી છે. હજુ સુધી 10 મૃતદેહના સગાની ભાડ નથી મળી. પ્લેન દુર્ઘટનામાં એકમાત્ર બચનાર વિશ્વાસને રજા આપી દેવામાં આવી છે. હોસ્પિટલમાં 9 દર્દીમાંથી સારવાર દરમિયાન એકનું મોત થયું છે. સિવિલમાં કુલ દાખલ 71 માંથી કુલ 3 દર્દીનું મોત થયું છે. 190 ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવે છે. એમાં 2 લોકલ, જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેટ છે તો 159 થશે. જે આ બાકીના 33 રહ્યા એમાંથી 5 લોકો થોડાક જ કલાકમાં લઈ જશે, એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે. 10 લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર. 15 લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે. એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો 123 ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે. 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ, 1 કેનેડિયન નાગરિક અને 4 લોકો છે જે નોન પેસેન્જર. આવી રીતે આપણે એમનો પાર્થિવ દેહ આપી દીધો છે.